નમસ્તે મિત્રો. લોકોમાં ઘણી બધી ગેરસમજણ એક યુરિક એસિડ વિશે પણ છે. લોકો એવું માને છે કે યુરિક એસિડ વધારે આવે એટલે ગાઉટ જ હોય અને ગાઉટ જેટલાને હોય એટલાની યુરિક એસિડ વધારે જ આવે. હવે નાનપણમાં શાળામાં આપણે એક લોજિક શીખતા ગણિતમાં, તો એમાં એક વાક્ય આવતું કે વરસાદ આવે તો રસ્તા ભીના થાય જ, પણ રસ્તા ભીના થયા હોય ત્યારે વરસાદ જ આવ્યો હોય એવું જરૂરી નથી. ઘણીવાર કોઈ વ્યક્તિએ પાણી ઢોળ્યું હોય તો પણ રસ્તો ભીનો થયો હોય. એમ દરેક યુરિક એસિડ હાઈ હોય એ વ્યક્તિને ગાઉટ હોવો જરૂરી નથી. યુરિક એસિડ બીજા કારણોસર પણ વધી શકે. એવી જ રીતે દરેક યુરિક એસિડ જો હાઈ હોય તો એની સારવાર પણ જરૂરી નથી. યુરિક એસિડ છે એ સાંધાની અંદર જઈને સોય જેવા ક્રિસ્ટલ્સ બનાવે છે અને એને લીધે સાંધાનો દુખાવો થાય. ખાસ કરીને પગના અંગૂઠાની આસપાસના સાંધાઓ સૂજીને લાલ થઈ જાય. એક કે એકથી વધુ સાંધા જકડાય ક્યારેય બધા જ સાંધાનો દુખાવો ગાઉટમાં ના થાય. એટલે આવું હોય ત્યારે એ યુરિક એસિડ સાંધાની અંદર હોય છે, લોહીમાં નહીં. એટલે દુખાવા વખતે જો તમે રિપોર્ટ કરાવો તો યુરિક એસિડ લેવલ નોર્મલ પણ આવી શકે. એવી જ રીતે કોઈ બીજા કારણસર, ધારો કે કોઈને કિડનીની તકલીફ છે, એને કારણે યુરિક એસિડ લેવલ હાઈ હોય, મેટાબોલિક સિન્ડ્રોમ એટલે કે ડાયાબિટીસની શરૂઆત અથવા ડાયાબિટીસના કારણે યુરિક એસિડ હાઈ હોય, તો એ ગાઉટ નથી. અને એવા સંજોગોમાં ડૉક્ટર નક્કી કરશે કે સારવાર આપવી કે નહીં. યુરિક એસિડ જેનું હાઈ હોય એને ખાવામાં શું બંધ કરવું એના વિશે પણ લોકોમાં ઘણી ગેરસમજણો છે. લોકો કઠોળ બંધ કરી દે છે, પરંતુ કઠોળનો એની સાથે કોઈ જ સંબંધ નથી. ખાસ કરીને દારૂ પીવાથી યુરિક એસિડ વધતો હોય એટલે એ બંધ કરવું પડે, અને જે નોનવેજ ખાતા હોય એ નોનવેજથી યુરિક એસિડ વધે એટલે એ બંધ કરવું પડે. કઠોળ ખાવાથી યુરિક એસિડ વધતું નથી. યુરિક એસિડની સારવાર લેવી જરૂરી છે. જો એ તકલીફ ઊભી કરતું હોય તો, એને સાંધાનો દુખાવો કરતો હોય તો યુરિક એસિડ લોવરિંગ એજન્ટ્સ એટલે કે યુરિક એસિડ ઘટાડવાની દવાઓ લાંબો સમય, ઘણીવાર જિંદગીભર પણ ચાલુ રાખવી પડે. અને આ યુરિક એસિડ વધે એની સાથે કિડનીમાં અને કિડનીની નળીઓમાં પથરી થવાની શક્યતા પણ વધે. જો એવું થતું હોય તો 100% યુરિક એસિડની દવાઓ આજીવન લેવી પડે. થેન્ક યુ.